પુત્ર નારદ બ્રહ્માનો પુત્ર નારદ કહેવાય વિશ્વામિત્ર બંને ઘણા સાધુઓ ભેગા થયા છે, હજારો સાધુઓ ભેગા થયા છે. માટે ઇન્દ્રની સભામાં જાઓ અને ત્યાં વશિષ્ઠ અને વિશ્વામિત્રનું યુદ્ધ થાય અને જો બે બાંધે તો મને જોવાની મજા આવે અને મજા આવે તો જ મને ભોજન પશે અને એમ છતાં જો બે ન બાંધે તો બે માટલા બધાડી પછી ભોજન કરું. સાર માટે ઇન્દ્રની સભામાં જાઓ. હરે શ્રી પધારો ઋષિ મહારાજ, આસન પર બિરાજમાન થાઓ. આવો વિશ્વામિત્ર, આવો આ આસન પર બિરાજમાન થાઓ. આહા, હજારો ઋષિ આવી ચૂક્યા છે, દેવ લોકો પણ આવી ચૂક્યા છે, પણ હજી મારા ગુરુ વશિષ્ઠ કેમ નહીં આવ્યા હોય? આહા, શું વશિષ્ઠ વિના અંધારું છે? અને વળી એક સૂર્યવંશીનો રાજ પુરોહિત છે. બસ
હું પણ જોઉં છું કે વશિષ્ઠનું માન ક્યાં સુધી રહે છે. આજથી વશિષ્ઠની વાણી દેવ સભામાં પસાર ના થવા દો. ગમે તે વાતે અમને ખોટો પાડું, ઇન્દ્ર સભામાં ઝાંખો પાડું. ઇન્દ્ર નીચે કેવી અજ્ઞાનતા! શું વશિષ્ઠ સ્વર્ગમાંથી ઉતર્યા છે? બસ ક્યારે પ્રસંગ આવે અને વશિષ્ઠને ખબર પાડું. અરે ગુરુ આવો આવો, આ પાસન પર બિરાજમાન. અરે ઇન્દ્ર તારો એક વાર નહીં 1000 વાર જઈ હો. નમો ગુરુ વશિષ્ઠ, મને એક પ્રશ્ન થયો છે કે આ જગતમાં સત્ય જેવું કઈ છે કે નહીં? દેવરાજ ઇન્દ્ર, આ જગતમાં હજી સુધી સત્ય છે. તમે તમે દેશ ફાડ્યા છે રાજા. પૃથ્વીમાં એવો રાજા ખરો કે જેને વિપત પણ આવે અને સત્ય પણ ના ચૂકે? શું જગતમાં સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર વિના કોઈ બીજો રાજા નથી? પણ જો વશિષ્ઠ એકવાર હરિશ્ચંદ્રનું નામ દે ને તો મારે હરિશ્ચંદ્રનું સત્ય ચૂકવવું છે અને વશિષ્ઠને ઇન્દ્રની સભામાં ઝાંખો પાડું. સત્યવાદી છે. વશિષ્ઠ વિચાર કરીને વેણ વધજે, કારણ કે ઇન્દ્રની સભા છે. બહાર ભલે ગમે તેમ ગપ્પા મારીએ, અહીં તો જાણ પુરુષ બેટા માટે વિચાર કરીને શબ્દ બોલજે. સૂર્ય કોઈ ઝાંખો નથી પડવાનો. વશિષ્ઠ
મોટા રાજાના વખાણ ન કરાય, માટે વિશાળ કરીને વેણ વધજે. હરિશ્ચંદ્ર કોઈ સત નો સુકે ને સત સુકે ને તો હું પુત્રની ખોબરીમાં ભોજન કરું. આ વશિષ્ઠ, અને જો હરિશ્ચંદ્રને સત્ય ન સુકાવું તો હું કુંતરાની ખોપરીમાં ભોજન કરીશ. લો મહારાજ પાણી ગ્રહણ કરો. આ લે મારું વસન છે. આ અલ્લાહ મૂકી મેલે જા અહંકાર. હરિશ્ચંદ્રને હાલ બે હાલ કરું, નિસલો દાસ કરું, પણ એને મારું. અને જો હું મારા શરણોમાં ન ઝુકાવું તો મારું નામ વિશ્વામિત્ર નહીં. એ ઋષિરાજ શાંત થાઓ. રાખો શા માટે આવા મેળા મારો છો? પાંડે પાટો બાંધે એમાં ઝાડનો શું વાંક છે? એ રીબાઈ સે રોગે ઢાકો બેલાડો. ચાલ માટે ચાલો જાઓ. અરે રે, આ મેં શું કર્યું?
સાથે કોઈ સંબંધ નહીં, કોઈ જ્ઞાન નહીં, કાયાનું કલ્યાણ નહીં, અને વળી ઝઘડો મેં કર્યો ઊંડો, શાસ્ત્ર વસ્તુ મેં શું ખોટું? મારા બોલેલા શબ્દ જો મારા મોંમાં મૂકું તો મારે ઝેર પીને મળી જવું પડે, મટન નહીં. ચાલ અત્યારે હરિશ્ચંદ્રના બગીચામાં જાઉં અને ભૂંડને મોકલું, એમનો બગીચો ખેદાન મેદાન કરું. માટે ચાલ હરિશ્ચંદ્રના બગીચામાં જાઉં. લાગે છે કે ભૂંડ આ બગીચો ખેદાન મેદાન કરીને ગયું છે, તો લાવ મહારાજની સભામાં જઈ અને ખબર આપો. જી મહારાજ, આપણું રાજ કેવું ચાલ્યું? આપણું રાજ બહુ સુખી ચાલે છે. મહારાજને પ્રણામ. અરે મહારાજ, આપણા બગીચામાં કોઈ ભૂંડ આવી અને બગીચો ખેદાન મેદાન કરીને ગયું છે. ચાલો સૈનિકો, તો તેની પાછળ રહી. ચાલો મહારાજ. હે તામા તમારા પાછળ ગઈ. ચાલો મહારાજ. ચાલો. અરે સૈનિકો, સંભાળ રાખજો. જેના રથ પાસે જે જનાવર રહેશે તેને જીવતું કે મરેલું પકડી લાવવાનું રહેશે, અને જો તે નહીં કરી શકે તો તે સજાને પાત્ર થશે. મહારાજનો હુકમ. આ જનાવર તો મારા રથ પાછળથી ગયું છે, તો ચાલ એની પાછળ જાઓ. હરિશ્ચંદ્ર આ માર્ગે ચાલી આવે છે, તો ચાલ અત્યારે મારી માયાથી એક બ્રાહ્મણ બાળકને ઉત્પન્ન કરું. અરે મહારાજ, અહીંથી મારો શિકાર કઈ તરફ ગયો? સત્યવાદી એક વર્ષની રાજા હરિશ્ચંદ્રના રાજ્યમાં શિકારની શોધમાં તું કોણ છે? મહારાજ, હું પોતે હરિશ્ચંદ્ર છું. હરિશ્ચંદ્ર? અરે હોય નહીં. હરિશ્ચંદ્ર કદી અસત્ય ભાષણ કરે નહીં અને હિંસા પણ કરે નહીં, તો એમાં શિકારની વાત તો ક્યાં આવી? મહારાજ, હું સત્ય કહું છું. તેને મારો બગીચો ઉજળ કર્યો છે, તો એને શિક્ષા કરવા નીકળ્યો છું. અફસોસ, હું ધારતો હતો એટલી ઉદારતા તારામાં નથી. નિરપરાધી જે પ્રાણીને શિક્ષા કરવાનું સામર્થ્ય તારામાં હોય તો પ્રથમ તારું કાયાનું કલ્યાણ કર. અને જો તે નાશ કરીને જે પ્રાણીને નાશ કરે છે તે કદી સજીવન થતો નથી. માટે રાજા હરિશ્ચંદ્ર વિશાળ. હા મહારાજ, મને ઘોર પાપ કરતા અટકાવ્યો. હું પાવી પાપનથી. હે રાજા હરિશ્ચંદ્ર, તને તારા ભાગ્ય અહીં મોકલ્યો છે, માટે એક બ્રાહ્મણ બાળકીનું કન્યાદાન લઈ કૃતાર્થ થા. હે આવો પધારો યજ્ઞપતિ, તમે મારા સંતનો જાણતા.
કહું નહીં જોઈએ માટે આમાં તો કંચન એટલે કે સોનાનું દાન દેવાય માટે તમારી યથાશક્તિ પ્રમાણે બોલો એ સવામણ હા તો છાલ માટે રાજા હરિશ્ચંદ્ર દાન દેવા માટે તૈયાર છે તો લગ્ન કરી આપું એ પેલા રે પેલા મંગલની અંદર તું શું આપે છે તમે માગો તે આપીશ 20,000 ઘોડા આપો તે પણ આપીશ હે બીજ આને બીજા મંગલની અંદર તું શું આપે છે તે માગે તે આપીશ 10,000 હાથી સોનાની આબાડી વાળા 10,000 રથ સોનાના ભરેલા 1 કરોડ ગાયું સોનાની ઝીગડા વાળી આપો હે ત્રીજા મંગલિયા ત્રીજા મંગલની અંદર શું આપે છે તે માગે તે આપીશ ગોપણનો ગળો જેટલા ઊંચો જાય એટલા ઊંચા હીરા માણેકના ઢગલા આપો તે પણ આપીશ હે સોના સોના હવે તું મને શું આપે છે દક્ષિણામાં આ રાજા હરિશ્ચંદ્ર તો સવામણ સોનાનો સંકલ્પ કરવા તૈયાર થયો છે અરે ગુરુદેવ આ બધું આપે આનું હું શું કરું માટે તમને અર્પણ કરું છું બહુ સારું હા ગુરુજી હું તમારો સોનો દેવાદાર થયો જ્યારે માગો ત્યારે દુઃખ લગડે વગર આપીશ બહુ સારું અરે મહારાજને પ્રણામ અરે ભાઈ રોહિત આ બ્રાહ્મણ બાળકને જનોઈ દેવી છે એણે એવી હટ લીધી કે મને રોહિતના ઘરેણા વસ્ત્ર પહેરાવો તો હું જનોઈ દેવા દઈશ અરે મહારાજ લઈ જાઓ અને કાલે પાછા આપી દઈશ મારે તેને પાછા ન જોઈએ મારે કઈ ખોટ નથી અને બ્રાહ્મણ આપેલું પાછું લઉં ને તો હું રગનો અધિકાર થાવ જય થવો રોહિત તમારો જય થવો રોહિત પાસેથી તો ઘરેણા વસ્ત્ર લઈ લીધા તો માટે છાલ એક બ્રાહ્મણ પુત્રીને લઈ અને તારામતી પાસે જાઓ અને એમના પણ ઘરેણા વસ્ત્ર લઈ લો પધારો મહારાજ પધારો હે તારામતી માતા આ બ્રાહ્મણ બાળકે એને એવી હઠ લીધી છે કે મને તારામતીના જ ઘરેણા વસ્ત્ર પહેરાવો તો જ હું પરણીશ બહુ સારું મહારાજ લઈ જાઓ અને કાલે પાછા આપી દઈશ અરે મહારાજ મારે પાછા ન જોઈએ મારે કાંઈ ખોટ નથી અને બ્રાહ્મણનું આપેલું દાન પાછું લઈએ તો અમે નરકના અધિકારી થઈએ જય થવો તારામતી તમારો જય થવો
આહા, ધન્ય છે રાજા હરિશ્ચંદ્ર, ધન્ય છે. આ જગતની માલપા તારા સમાન રાજા કોઈ થાય એવું મને લાગતું નથી. અરે મહારાજ, મને આવી ઉપમા શા માટે આપો છો? હું તો એક પામર પ્રાણી છું. નહીં રાજા, મહાન પુરુષો પોતાના વખાણ પોતાના મુક્તિ કદી નથી કરતા. અને તું જે દાન માંગે તે આપે એવું મેં સાંભળ્યું છે રાજા. મહારાજ, સુપાત્ર હોય તો તે પણ આપો. હે રાજા હરિશ્ચંદ્ર, તો તોય કોઈ તારા રાજ્યની ઈચ્છા કરે તો? મહારાજ, રાજ્યની ઈચ્છા કરતા હોય તો ઘણું સારું. ઘણા દિવસ પછી મારા માથેથી ગારની પાછી ઉતરી જશે. હે રાજા, તું મુખથી બોલે છે પણ તારાથી નહીં અપાય. માટે લે, પાણી ગ્રહણ કર. આહા, શાબાશ રાજા દશરથ. અરે શાબાશ હરિશ્ચંદ્ર. હે રાજા હરિશ્ચંદ્ર, તો તારા રાજ્યનો માલિક હું થયો કેમ? હા મહારાજ, હાથી ઘોડા પાલકી બાગ બગીચા નોકર સાકર બધા આપ અધિકાર છો. જેવો જ્ઞાની તેવો જ પુણ્યશાળી. હે રાજા હરિશ્ચંદ્ર, તે સવામણ સોનું કબૂલ કર્યું છે, રાજ્ય નહીં. માટે તારે સવામણ સોનું તો આપવાનું જ રહેશે. અરે મહારાજ, આ રાજ્યમાં 100 મણ સોનાનો સમાવેશ થયેલો જ છે. બહુ સારું. હે રાજા હરિશ્ચંદ્ર, પેલું સવામણ સોનું તો લાવ. મહારાજ, આ રાજ્યમાં 100 મણ સોનાનો સમાવેશ થયેલો જ છે. અરે કોઈ રોહિતને બોલાવો, કોઈ તારામતીને બોલાવો. અરે તારા અંગ ઉપરના ઘરેણા અલંકાર ક્યાં ગયા? અરે મહારાજ, એ બધા બ્રાહ્મણ પુત્રને કન્યા દાનમાં આપવામાં આવ્યા છે. અરે રોહિત, તારા અંગ ઉપરના ઘરેણા ક્યાં ગયા? અરે પિતાજી, મેં બ્રાહ્મણના ગોવરને દાનમાં આપી દીધા. અરે મહારાજ, આ બધું શું છે તે મને કાંઈ સમજાતું નથી. અરે તારા, મને શું પૂછે છે? એના મનમાં એમ કે હું બ્રાહ્મણના પૈસા ડૂબાડીને ઢોંગ કરું એટલે મારું રાજ્ય મને પાછું મળી જશે. પણ એમાં કાંઈ મળવાનું નથી. અને વળી કબૂલ કરેલું સોનું તારે આપવાનું જ રહેશે. શું મારા પતિએ રાજ અર્પણ કર્યું છે? હા, મને એને અર્પણ કર્યું છે. અને વળી એ કકળાટ કરે છે, પણ કકળાટ કરે આમાં કાંઈ વળવાનું નથી. અને વળી એ સવામણ સોનાનો દેવાદાર થયો છે. અરે પતિ, આપ જાગ્રત થાવ. મારી પાસે 3 રત્નો છે, તે વેચી અને આપણે બ્રાહ્મણનું દેવું દઈએ. અરે તારી પાસે તો ક્યાં 3 રત્નો છે? મને કહીશ તો ભલા. અરે મહારાજ, એક હું, બીજા આપ અને ત્રીજો રોહિત. આપણે ત્રણેય કાશી ક્ષેત્રમાં વેચાય અને બ્રાહ્મણનું દેવું દઈએ. શાબાશ તારા, શાબાશ. પત્ની હોય તો તારા જેવી અને પુત્ર હોય તો રોહિત જેવો. અરે રાજા હરિશ્ચંદ્ર, મારે ક્યાં સુધી વાટ જોવી? બાકી મારું સવામણ સોનું મને જલ્દી આપ. અરે ઋષિરાય, હવે તમારે રાહ નહીં જોવી પડે તો ચાલો આપણે કાશીનગર જઈએ. ચાલો. હરિશ્ચંદ્ર, તારામતી અને રોહિત કાશીના માર્ગે ચાલી આવે છે. તો માટે લાવ, મારી માયાથી નગરીને ઉત્પન્ન કરું અને પાણીનું પરબ બંધાવું અને એમના પગરખા લેવડાવી લઉં. અરે મારે તો મને બોલાવવાનું કારણ અરે નગરી, તમે કાશીના માર્ગે પાણીનું પરબ બાંધો અને હરિશ્ચંદ્ર રોહિત ને તારામતીના પગરખા લઈ લેજે. એ તમારી આજ્ઞા. અરે મહારાજ થાકી ગયા છો, પાણી પીતા રહો. અરે વિશ્વામિત્રનો દેવ આપ્યા સિવાય મારાથી પાણી ન પીવાય. અરે મહારાજ તમે થાકી ગયા છો, દુખી છો. વળી વિશ્વામિત્ર ક્યાં જોવા બેસી રહ્યા? અરે વિશ્વામિત્ર ભલે ન જોવે પણ ઉપર વાળો તો જરૂર જોવે છે ને. અરે મહારાજ, પાણી અમારે બહુ દૂરથી લાવવું પડે છે, માટે તમારા પગરખા આપતા રહો. બહુ સારું. અરે બેન, પાણી પીતા રહો.
અરે વિશ્વામિત્રનું દેવું આપ્યા વિના અમારાથી પાણી ન પીવાય. અરે ભાઈ પૃથ્વી બહુ તપે છે, અમારે પાણી બહુ છટકે લાવવું પડશે, એટલે અમારા પગ બહુ બળે છે, માટે તમે તમારા પગરખા આપતા રહો. બહુ સારું, લેવા પગરખાં. અરે બાળક પાણી પીતા હતા. વિશ્વામિત્ર દેવો આપ્યા વિના મારાથી પાણી ન પીવાય. અરે બાળક પાણી અમારે બહુ છટકે લાવવું પડશે, માટે તમારા ઘોડા આપતા રહો. આજો તો. હરિશ્ચંદ્ર તારામતી ને રોહિત કાશીના માર્ગે ચાલી આવે છે, તો માટે ચાલ અત્યારે મારી માયાથી સૂર્ય દેવનું આહવાન કરું અને એમને તપાવું કે ધરતી ઉપર પગ મૂકતા લાય લાય ઉઠે. તારો લોહી
પગ મેકો એટલે ધરતી બરફ જેવી થઈ જશે. હે રામ હે રામ. હે રાજા હરિશ્ચંદ્ર, શા માટે પુત્રને હેરાન કરે? એક વાર કહે કે તમે મને સોનું આપવાનું કીધું જ નથી, એટલે તારા રાજપાટ તને પાછા આપું. અરે મહારાજ, મને વારંવાર કાંઈ કહેશો નથી. મારે રાજ્ય જોતું નથી અને અસત્ય ભાષણ કરીશ નહીં. આહા, આ સૂર્ય દેવથી તો કાંઈ નહીં થાય, તે માટે ચાલ અત્યારે મારી માયાથી અગ્નિ દેવનું આહવાન કરું અને દાવાના રૂપે પ્રગટ કરું કે જેથી કરીને હરિશ્ચંદ્રને દુઃખ આપે. હે ભાઈ, આગળ વધતી નહીં. હમણાં જ દાવા નળથી એક પુરુષને એક બાળક બળીને મરી ગયા છે. અરે હાય હાય, હવે હું શું કરું? અરે આપણે ત્રણે આ ઝાડ નીચે ઘડીક આરામ કરીએ. બહુ સારું. આહા, આ ત્રણેયને દુઃખી થતા જોઈ મને પણ દુઃખ લાગે છે, પણ નહીં. હા રાજા હરિશ્ચંદ્ર, વાહ રાજા હરિશ્ચંદ્ર, બ્રાહ્મણ નું દેવું આપ્યા વિના તને નિંદ્રા બહુ સારી આવે. કેમ? મહારાજ, અપરાધ ક્ષમા કરો. સપનામાં પણ તમારું દેવું આવ્યું હતું. સામે કાશીનગર દેખાય છે તો હવે રાહ નહીં જોવી પડે. હે રાજા હરિશ્ચંદ્ર, કોઈ ગ્રાહક થશે નથી અને તારે વેસાવાની પણ જરૂર નથી. એક વાર કહે કે તું સત્ય ચૂકી ગયો, એટલા માટે તારા રાજપાટ તને પાછા આપું. હા મહારાજ, મને આ યુગમાં શા માટે આપો છો? મારા રાજ્ય જોતું નથી અને અસત્ય ભાષણ કરીશ નહીં, માટે ઋષિરાજ સાથ પાડો. આહા, માણસ વેસાય કોઈ માણસ લ્યો. અરે શું છે સસ્તી કિંમત? 1000 સોના મોહર. સસ્તું વસ્તુ નહીં કરો. 1000 સોના મોહર.
ચાલ આગળ થા. અરે ફુલ્લી, એ ફુલ્લી, બોલો બોલો રાણી. મારા પગ દુખે છે, કશે લે કડીક. આ જતા તું હું ઊભી, તું એ કશે જ નહીં. હકેલ લગતા તડકો નહીં લાગે. બિયર પીવો તો પીવાનો જોઈ ને જોયું પેલા જોયો પેલા નહીં પણ પીવાનું હોય એ ખબર. હેકુ દબાઈ જઈએ એ અમારે હમણાં લે તોય તારે હાલશે. મોટું કોઈ અરે આમ લે લે તારે પીવું. બસ લ્યો. અરે બેન, મને હવે કામનું ફરમાન કરો. અરે તારે કામ તો અહીંયા કરવાના છે. કોઈ ઘરના કામકાજ નથી કરવાના. આપણા ભંડારમાંથી તને મનગમતા વસ્ત્રો પહેરી આપણે અહીંયા પુરુષોને મોહિત કરવાના છે. નહીં નહીં, આવું અધર્મ કરમ હું કદાપી નહીં કરું. એ તારા દિવસ તો તારા જે જોયલે બદલી જબંગીરા. હે તારા દિવસ તો તારા જે જોયલે બદલી જબંગીરા. બની બની રે એ તો પાકે પુરુષ મોહ મનાવો. હે હા પુરુષ મોહ મનાવો. અધમ કરમ અધમ કરમ
તારી પાર પાડવાની નથી. અરે ચૂપ રે રંડોસા, તારું મુખ બંધ કર. નહીં નહીં, આવું અધર્મ કરમ તો હું કદાપી નહીં કરું. અરે વિષ્ણુ વાણી કરે છે ને પગ કેમ તું પાછા ભરે છે? અરે 100% નિષ્કર્મની તું કરનારી, મારા ઉપર તું અધમનું કર્મ કરનારી છો. અરે અરજી મરજી સરજી પગ ઉપર હાથે કરીને ઉમલેવા પાના મારે છે. હવે તું કોઈ નારામતી નથી, હવે તો મુનકના ઘરની ગુલામ છે, ગુલામ. અરે પ્રભુ, હવે સત્વરે તમે મારી વારે આવજો. આ કાળા મોટાળી આમની માને તો સાત તેને હું પાછી મૂચાવું. ચાલ આગળ જા. ચાલ. એ લિયો ને લોંડી સફલ પાગી, લિયો ને લોંડી પાછી, હે લિયો ને લોંડી સફલ પાગી, લિયો ને લોંડી પાછી. કલી કલી હે મૈનો મારે પુરુષો મંડાવે, લોંડી ને પાછી સફલ પગી મારે ના જોઈએ. મને મારા સોના મોર તમે સપ્રત કરો. હે રાજા હરિશ્ચંદ્ર, મેં તને શું કહ્યું હતું? જોયું ને, કોઈ ગ્રાહક થશે નહીં. અરે મહારાજ, મારે રાજ્યપાઠ જોતું નથી અને અસત્ય ભાષણ બોલીશ નહીં. માટે ઋષિરાજ સાથ પાડો, જરૂર કોઈ ગ્રાહક થશે. અરે સબૂત! રાજા હરિશ્ચંદ્ર, મારે ક્યાં સુધી વાટ જોવી? તું મને 1.25 મણ સોનું આપ. અરે મહારાજ, હું તમારું 100 મણ સોનું ગમે તે રીતે આપીશ. માટે ઋષિરાજ સાથ પાડો. હા, માણસ લે સાહેબ, કોઈ માણસ લે. આપશે? અરે અહીંયા તો માણસ વેચાય છે. તમારે મનુષ્ય લેવાની મરજી હે? હા હા, જોઈ લો. આ સ્ત્રી કામ કરે એવી છે. આ સ્ત્રીની શું કિંમત છે? 1000 સોના મોહર. જો આ 1000 સોનામાં. હા, તારા જોયું ને, નિર્માલ્ય ધણીનો પ્રતાપ. આ 2 વાર વેચી તો તું પણ પાછી આવી. પણ એટલું યાદ રાખજે કે હજુ પાછી આવી ને તો હજુ પણ વેચી નાખી. અરે પ્રતાપ ઋષિવર વિશ્વામિત્ર, આપ તો ત્રિલોક ધજાવને સમર્થ છો. આપના સમીપમાં મારા પતિનો શું પ્રતાપ તેજ આપે. અરે આપ તો એક સૂર્ય રૂપ છો અને મારા પતિ એક તણખલા રૂપ છે. પણ યાદ રાખજો વિશ્વામિત્ર, જ્યારે સત્યરૂપી તણખલો અસત્યરૂપી વનને બાળવા મળશે, ત્યારે તમારા જેવા કરોડ સૂર્યને ઝાંખો પાડશે. અને સૂર્યદેવ પાસે માગવું કે જન્મો જન્મ હરિશ્ચંદ્ર જેવા પતિ મળે અને સ્વર્ગના શિખર પર સત્યનો વાવટો ફરકાવે.
મારું ઘર છે, મારી સ્ત્રી નથી, મારા ઘરમાં સ્ત્રીનો વાસ પણ નથી, માટે હું તને સાહીને લાવ્યો છું. હાજી મહારાજ, પણ મને હવે તમે કામનું ફરમાન કરો. જો તારા ધ્રુજીશ નહીં, તું મારી દીકરી, હું તારો બાપ, તું મારી બહેન, હું તારો ભાઈ, તારા નિશ્ચિત રહે, બે ધડક રહે. અરે મહારાજ, હવે મને શાંતિ મળી ગઈ. તમે મને ગમે તેવું કામ કરશો તો હું ઉમંગથી કરીશ. ગમે તેવું કઠણ કામ હશે તો પાછી પાની નહીં કરું. તારા તું હરિશ્ચંદ્રની રાણી, તે ક્યારે કામ ન કર્યું હોય, ક્યારે તને ટેવ ન પડે, માટે હું ભીત જોઈને બહાર મૂકીશ. અરે આપ તો નીતિવાન અને દયાળુ છો, તો હવે મહારાજ મને કામનું ફરમાન કરો. જો તારે સવારમાં સૂર્ય ઉગ્યો પહેલા 10 શેર દળો, આખા ઘરમાંથી સંજવારી કાઢવી, વાસણ ઉટકવા, દેવસેનાના વાસણ ઉટકવા, માળીના ઘરેથી ફૂલ લઈ આવવા, રાત્રે જાગ્રત રહેવું, આ બધું જ કામ તારે કરવાનું રહેશે. બહુ સારું મહારાજ. હજુ હું તને કહું છું કે તું પાછો વળ. એક વાર કહે કે તું સત્ય સૂકી ગયો, એટલા માટે તારા રાજપાટ તને પાછા આપું. અરે મહારાજ, મને આવી ઉપમા શા માટે આપો છો? મારે રાજ્ય જોતું નથી અને અસત્ય ભાષણ બોલીશ નહીં. ઋષિરાજ સાથ પડો. હા, માણસ વેચાય કોઈ માણસ લ્યો. અરે ઋષિરાજ, તમે શાનો સાથ પાડો છો? અહીં માણસ વેચાય છે, માણસનો સાથ પાડે. આપણે લેવાનો છે. જોઈ લે. હાલ ભાઈ આ બાજુ હાલ. શું કિંમત છે આની? 800 સોના મોહર. લ્યો તો 800 સોના. અરે માલિક, મારે કામ શું કરવાનું? બેટા રોહિત, ગંગાના કિનારા ઉપર રાજાનો બગીચો આવેલો છે. ત્યાંનો હું રક્ષક છું. તારે તમામ કામ કરવાના રહેશે અને ફળ ફૂલ વધે તો બ્રાહ્મણોને દાન કરવા. અને જો મને યાદ આવશે તો હું ખાવાનું દઈ જઈશ, નકર તારે ભૂખું રહેવાનું રહેશે. અને જો મને પૂછ્યા જેવા કાંઈ ખાધું છે તો તારા દાઢિયા ભાંગી નાખી. બહુ સારું. મારા છે ભૂલી જતો મારો ધૂળિયો કઈ રેવા દીધે મારા તો ન લઈ લો વાત તો કાલે ધૂળિયો સોની લે હંદુ હજી વાહ થાજવે છે મૂકી દઉં બાપુ. મેં કીધું ઉકેડા પાસે કે નહીં ભરી લ્યો એમ. ફરવાનું ધ્યાન રાખજે, આમાં પોદો છે કસરું ન લઈ જતા. હરખું સાફ કરજો હો. નહીં રાખી આપણે ડોહા. ક્યાં ધૂળિયો છે ને હરખો સફાઈ જ નથી કરતો. આજ મુહૂર્ત કરીએ ને આખું વરાળ કામ સારું થાય. અહીંયા કેમ ધોમધાળા છે? હરખે સફાઈ કર હરખે. ગળું બેહી ગયો. સફાઈ કરે ને થોડી દવા લઈ લો. એના વગાડજે આ ડોગો પર હજી હોપતો ને. એટલે હરખે સાફ કરજો હરખે. ધૂળિયા હા હું કરજો કાઈ નો તો કસરું સાફ કરું. ઓલો ભૂલો જો 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 તો હવે દૂધ લે ને ઓફિસે. હું જરા ને ડોહો ગઢો છો ઓરકા ફરીને પોટલી મારી હે જોઈ આતીડા પોટલી નથી મારી ઓય ધ્યાન રાખતો છો નહીં તારા આતીડા હડી ગયેલા છે ને તોય પીવે છે આ મરી રહ્યા તો ચાલી જવાના કાઈ નથી મારી પાસે હો નહીં મરવા હવે તો સુધે પીધી છે ભાઈ. આ તો થોડા કામ નો ઘણું બેહી ગયો ને તો દવા પીતો તો હું તો ઘેર દવા કોથળીમાં નાખીને દવા પીવી પડે. અહીંયા સુધી વાસ મારતી હતી અને તું ગંધાય છો હજી કેટલા દિવસો નથી નાયો હજી તો 5 મહિના જ છે બસ. એટલે આ ઘેરે ખાવા ધાન ને પણ કોથળી ને મૂકતો ન હો. બોલો હો? હવે 350 રૂપિયામાં સંડાસ સાફ કરવું રેડી એમાં પછી હાને પોટલી પીવી પોટલી તો તારા જેવા મફત મળી જાય. હું વાત કરશો બે પોતા જે મળી ને હા પોટલી લે લે પોટલી હવે મને એવું લાગે છે નહીં ચાલુ પડે હે ભાઈ. હવે મોદી સાહેબ ની ફરમાઈશ છે તો ગામ લોકો જણાવી દો. એ હાથ પડે સાંભળજો
12મા મહિનાની 17 તારીખે સુરતની અંદર હીરા બજારનું મુહૂર્ત છે, તો જેને જવું હોય પોતાના ખર્ચે જઈ આવજો. પેલા ધૂળિયો કેમ પડી જાય છે? ખાતો નથી. સડી ગયો. પેલા તક સા પાણી હોય તો ભાઈ આપજો. ભાઈ સાહેબ અમે વાસણ લાવ્યા છીએ હો. બાપુ અહીંયા મારા બધા વીઆઈપી છે કે આપણે વીઆઈપી છીએ. હો જો ફેશન. મને બાપુ લઈ દીધો બધા ઓલા ફાટલા પહેરે કે નહીં અહીંયા. હા એ જોડિયા ભૂખ લાગી કે? હા તો લો પૂરી લાવ્યો તમે. લાવજો ભાઈ સા. પૂરી પૂરી બુડા તું એક પૂરી જામી ગયો. રામ સફાઈ કરવા ગયો હતો તો છોકરાનો બર્થડે હતો કે તમે જલસી કરો. લેતો અમે કે અમે જલસી કરી. એમ નહીં તો ખાલી પૂરી લેવો તો શ્રીખંડ તો હું વાંધો તો કાંઈ શ્રીખંડ લાવ્યો છો રસ્તો ઓગળી ગયું. હે હા ઓગળી ગયું કે ગળસી ગયો ઓગળી ગયું. આનું શું પૂરી ન ઉડી ને પૂરી ઉડી જાય હો. એટલી બધી ભૂખ નહોતી લાગી નકર તો પૂરી ઓગળી જાય. લાવ. મસ્તી પૂરી છે હો ભાઈ. કોકતાવાળી છે કોક નહીં ભાઈ એનો ભાવ સારો. સારું ભાઈ ઢોલ વગાડની મજા આવે. 20 રૂપિયા પૂરી ઘણી ભલે. હજી કઈક પૂરી બુરી નું થઈ જાય તો મેળાવી દે. તું પાત્રો લેવો આ બાર કાવીએ લઈ જા જો ભલે બેઠા તને તો જૂનામાં જ લઈ દીધા મને તો હાવ ન લઈ દીધો છે હાવ ન તમે ખોટા છો. જો ક્યાં નારિયા કટ પાછળ નવીન ની સિરિયલ કઈ નથી.
હા ઈ આ નારિયા કટ ઓલો એ ડોહા બીજા પાસે આગળ ઢોલ વગાડવાનો મૂકે બીજા વીર ઢોલ વગાડે ધૂળિયા ખાધું ને લાગતો તારે પસાર રૂપિયા કેમ કેમ કરો છો ભાઈ સાથે પી લેવા જેવો બીજા વગાડ વગાડ સાવ પછી મરશે પછી જ આપણો વારો આવશે મારી નથી ટેપ છોડી દે એક ગુડ અરે આમાંથી કોટલી કોણ પી ગયું મારી કોટલી આમાં હતી એમાં એ મને ખબર નહીં મેં તો કચરામાં જવા દીધી કોથળી ગોતા કે બધું કોથળી ગોતા કે અરે કોરે કોરું હતું ઈ તો કોથળી ગોતા હા એ તો કચરામાં હતી પી ગયો માણસ કે સાય કોઈ માણસ લ્યો ગામમાં કઈ વ્યસન આવ્યું હવે દેખાય નહીં બરાને પાયેલો છે એક આટો તો મળી કઈ કોઈ તો લેતા હોય એવું છે હા સાચું કે છે સાત મેં તો પી લીધું પાણી પી લીધું અરે પી લીધું પી લીધું પાણી આપો હવે એ માણસ ને સાય કોઈ માણસ લ્યો આ ગામમાં બાજુના ગામમાં કઈક નવીન લાગે લગન લાગે છે ફોલો ગોળવણ કહે છે હાલ તપાસ કરી હમણાં મારશે સેવા લાગો હા ચિકન પૂરી ચિકન પૂરી જુઓ હાલ જાય ધીમે ધીમે હવે તો એવું છે રાજા હરિશ્ચંદ્ર તું એક વાર કહે કે તમે મારી પાસેથી સોનું અધર્મને લ્યો છો એટલે રાજપાટ તને પાછા આપું અરે મહારાજ મને આવી ઉપમા શા માટે આપો છો
મારે રાજ્યપાઠ જોતું નથી અને અસત્ય ભાષણ બોલીશ નહીં. મારે સાથ પાડો. અરે માણસ લે સાકો માણસ લ્યો. અરે બાપુ હું વેસો ઉશી મહારાજ. અરે કોઈ ગ્રાહક નહીં ને કેમ સંડાલ લો? તારે પણ મનુષ્ય લેવાની મરજી છે. ઋષિ મહારાજ હારો હોય તો લઈ અમી જ. જોઈ લો. અમારે માણા ઘટાય ભાઈ ટુકડા માણા અમી એક તો રાખો કોણ એકા ધોળીઓ લાવ્યો નવો. નવો 350 માં રોજ 350. 2 પૂરી પાણીની કોથળી નો હોય તો હાલે. સા હોય તો ઠીક છે. અને થોડો ગોળ આપે ગોળ. ગોળ નો એવો એવો છે. ગોળ ન હોય તો મોરસ ખાંડ. બાપુ માણાને હકારી જો જરી કોટ કાપડ ને ને તો બધું ડિસ્કો હેનો કર્યો છું લાગે તો રેડી. હા હે ઋષિ મહારાજ પૈસા કેટલા થાય કેટલો હું કિંમત છે આની? એની 1200 સોનો મોહ. 1200. બાપા ભાઈ હશે માણા હારો પણ બાપા ભાઈ હશે બાપા ભાઈ નહીં હોય એમ નહીં પોહાય. જોવો તો તપાસ કરો. નહીં હોય બાપા ભાઈ માણા તો હારો છે આપણે દાદા હતા કે નહીં? હા હા એના દાદા હતા કે નહીં? નહીં એના દાદા હતા કે નહીં? હું હતો તે નહોતા કોઈ અહીંયા કોઈ નતા. નહીં એના દાદા હાર હતાડીને રાખ્યો હતો. ઓહો તો 1200 હોના હોય પૂરો હોનાનો. તો દઈન ઋષિ મહારાજ પાછા માળા લઈ લઈએ. દોહાઈ હાશવો હારો હા સવો તો પડે ને. કેટલા વર્ષ હાંસવો. જો ઋષિ મહારાજ આ 1200 હોના હોય આશીર્વાદ નાખજો. પૂરું પૂરું હો પૂરું. આ ઋષિરાય, હવે હું આપના દેવામાંથી મુક્ત થયો. હા રાજા હરિશ્ચંદ્ર, દેવામાંથી તો મુક્ત થયો, પણ દિલગીરી એટલી જ કે હે રાજા હરિશ્ચંદ્ર. અરે મને હવે રાજા ન કહેશો. હવે તો હું ડોમનો દાસ થયો. નહીં રાજા, ચાલો ભાઈ આગળ તો હાલો. એ ભાઈ ઉભા તો રહો ભાઈ તમારું નામ મારું નામ હરિશ્ચંદ્ર છે. હરીશન હરીશન નહીં. તારા પોઈલાનું હરીશન બાકી છે. બાકી છે. હા ઓલો 10 વર્ષ આવી કે તો હા કિરણમાં નોકરી કરવા ગયો ને 60 રૂપિયામાં તેથી મને આ બોનસ મળ્યું હતું જો ભાઈ આ બોનસ કિરણ હોસ્પિટલમાં કીધું ને હું તારે હું આવ્યો તો મને કઈ ન આપ્યું. લે, તને પોઈલાનું હરીશન દીધું પણ તને ખબર નથી. એ ભાઈ તારું નામ હરીશન અરે ભાઈ, તમને હરિશ્ચંદ્ર ન આવડે તો કાંઈ નહીં, મને હરિયો કઈ બોલાવજો. કર્યો કર્યો તું પણ જાણે નથી ભાઈ. જાણે નથી. જાણે નથી. મને હરિયો કઈ બોલાવે. હરિયો. હરિયો 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 જેવો યાર હરિયો હરિયો. હરિયો. જો ભાઈ હા ભાઈ હાલો ભાઈ ધીમે ધીમે આપણે આ શમશાન ઘાટ છે. અહીંયા જે કોઈ માણસ લાશને અગ્નિદાહ દેવા આવે એની પાસે તારે હવા ગજ લુગડું, હવા પાલી ખીચડી અને હવાનો લેવાનો. આ લીધા વગર કોઈને અગ્નિદાહ દેવાનો નહીં, નકર તારો અગ્નિદાહ અહીંયા થઈ જાય. આવ્યો ને બહુ સારું. બધી ખીચડી તારે ખાવાની, ચોખા અને એકાનો અને લુગડું અમને દેવાનું અને એ આ ધૂળિયાને આચો આજ દેવાનો. હા મને દઈ દેવાનો. બહુ સારું. કોક મીઠું લાવે તો નાખવું નકર અમે તો સલાવી લેતા કોની ખીચડી ખાઈ લેવાની ને લે આ છૂટું ચાર આ દાતરડું દાતરડું. અમારા દાદા ના દાદા વખત નું હશે આપણને સાંભળતું ને પણ હશે ખરું તો ને ધાર બાર કાઢવી પડે પાણા તક બેન કાઢી લેજો. કોક એવું કઈક કરે તો એમ બાકી ટકોદાર લીધા વગર અંદર નહીં કોઈને આ શમશાન ઘાટે ઝૂંપડી બાંધીને રહેજો, બરોબર? બહુ સારું. હવે અમે જાય. હાલો તો જય
સભામાં લાજ જવાનો વખત આવી ચૂક્યો છે. વશિષ્ઠ પાસે જઈ ઊભો રહીશ તો હું કેવો લાગીશ, પણ નહીં માટે સાલ હજી પાછો વળું અને હરિશ્ચંદ્રના મુખથી અસત્ય ભાષણ કરાવવાનો પ્રયત્ન કરું, માટે શંકરનું આરાધન કરું, ભોળાનાથને પ્રગટ કરું. જય થાઓ વિશ્વામિત્ર, તમારો જય થાઓ. હે મહાદેવ, તમારા શરણમાં હું દંડવત પ્રણામ કરું છું. અરે વિશ્વામિત્ર, કોઠી ધોઈને કાદવ કાઢવું કે હારું ન કહેવાય, અને હરિશ્ચંદ્રનો કેળો મૂકવાનો વશિષ્ઠના વચનો યાદ કરો. હે કૃપાનાથ, તો આપ હવે કંઈક દયા કરો તો હું મારા મનનું વસન પૂરું પાડું અને ઉજળું મુખ લઈ ઇન્દ્ર સભામાં જાઉં. અરે વિશ્વામિત્ર, હરિશ્ચંદ્ર કદી જત ચૂકશે નહીં. તમે અસત્ય શા માટે પ્રાણે બોલાવો છો? અસત્ય શા માટે પ્રાણે બોલાવીને તમારો ઉજળ મુખ ન થાય? માટે તમે ફરમાવો, તમે જેમ કહો એમ હું કહીશ. હે મહાદેવ, તો તમે કાળશેમ ડોંગલે તાવ લાગુ પાડો. બહુ સારું વિશ્વામિત્ર, તમારા બોલવાથી કાળસા ડોમને તાવ લાગુ પડશે. કઈ કામ જ ન મળતું. કોણ કે વિશ્વામિત્ર? ચાલ અત્યારે મારી માયાથી કાળશેમ ડોમને તાવ લાગુ પાડું. આ દુનિયા સાગર ભરાઈ ગયું છે. બાબો ખકડો, હા શ્રીખંડ ખાન ખકડો. રસ્તામાં ઓગળી દીધો ને. ઓગળી ગયું, શિખર પડી ગયું, તાવ સડી ગયો એવું લાગે છે. ઓગળું નતું, એક કોના ખૂણામાં અંધારામાં આંગળી આમ આમ એ બુડા, આ ઉયો જાણે દો ધ્રુજે આખો. ઘડી કાખો રેની જાવા તેની જાય તો હે એવું કયું જવાનું તો નથી. ત્યારે કરી નાખો કે ત્યારે કરી નાખો કે હવે ને હા એ દુનિયા, હું છે ડોહા. હામે કાઠાવરો વેદરાજ ને બોલાય. હું છું ઓલો વેદરાજ ને બોલાય. બાપુ આપણે ઓલો માણા રાખ્યો ને એને હાથ કરું તો હાથ કર જલ્દી. એને કોને ઓળખશું? હાથ કર ઓલા ને હરિયા ને ઇન્દોર ગયો. એટલે હરિયા બાપુ આવે. હુકમ અંદતા હુકમ એ દુનિયા, પગ કસર નીકળ્યા કરે છે. કોક કરે છે લા તો હું તો મારી નાખી. એલા કાઈ નહીં થઈ ટાસ્કા ફોડે બાપુ ટાસ્કા. ચિકન ગુનિયા નો થાય. ચિકન ગુનિયા થઈ ગયો લાગે. તાલિયા સીધા નથી થતા. હે થઈ જા છે કોશિશ કરો થોડા ઓલા રૂપિયા નો કે ઓલા વેદરાજ ને બોલાય હવે. એટલે હરિયા અહીંયા કોઈ ભાઈ હારો વેચરાદ હોય તો બોલાવો. અમારા ડોહાને તાવ લાગુ પડ્યો. બહુ સરસ અને નસે નસમાં સડી ગયો અત્યારે એને હાંધા હરખા કરી હરખા છોડી જાહે. અરે કેમ ડોમ, શું થયું છે? આ સીધો નથી કરતો એની નકર બધા હાંધા પકડાઈ ગયા. એ ઋષિ મહારાજ, આમ નીકળ્યું ચૂન 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 એવું જ થાય. શરીરમાં નીકળ્યું ટાઈ થાય એવું જ થાય. હે ગભરાશો નહીં, ગંગા જળ જમનાના ઉના કરીને પાણીથી નાવ એટલે તમને કશું રોગ નથી. એલા દુડિયા, અમારો જ કે ગભરાશો નહીં. એ તો ટાઈટ સડ્યો એને ખબર હોય ગભરાશો નહીં. હે બાપુ. એવું કઈ થાય તું જા જલ્દી. ઓલા હરિયાને બોલાય. હો જલમના બેડા ગરમ કરીને મને નવરાય. એટલે હરિયા જમનાના નીર ભરી અને ભરીને આવો ને ભાઈ તો અમાર ડોહાને તાવ હારો થાય. તું એની વ્યવસ્થા કરી કાઢો હવે. હમણાં ફરી જાવ જલ્દી આવજે. એ ઉના કરીને લાવજે ને તો ધ્રુજીને મરી જાહે. અને હાંધા પકડાઈ ગયા. હવે નહીં પકડાય હે હા શિફ્ટીમાં છે એટલે એવો જાહે ઈ. મને જરાક સારું લાગે છે. હું એક આટો મારી લો. ડો ચા ભાગો.
કેમનું જોઈ નહીં એ હમણાં આવવાનો રો બોલાવે છે જવા દે ને અરે ભાઈ મને આ કાગળ છોડાવો ને. અરે પિતાજી તમારે અને મારા સંબંધ દૂરની વાત છે. તમે ઢેઢ અને હું માળી. હું જો તમને અડું તો મારે સ્નાન કરવું પડે. એમાં જો મારા માલિકને ખબર પડે ને ગામના લોકોને ખબર તો મને લજાડે. તો પણ દયા લઈને એક યુક્તિ બતાવું છું કે સાતી સમા પાણીમાં જઈ ગાગર માથે રાખજો એટલે ડૂબકી મારજો એટલે જોર નહીં કરવું પડે. કામ આ સત્ય થશે. બહુ સારું ભાઈ. એક આટો મેરો તો સારું લાગ્યું જરાક પણ બહુ ટાઈટ તો બહુ લાગે છે. નહીં રહેવાનો તો બહુ લાગે. તો હરિયો આવ્યો કે નહીં તપાસ કર જલ્દી. હું એવી આમ જરાક આટો મેરો પણ કઈ બહુ ચાલવું નહીં. તાવ કેવો છે તો ખરો તો ઓલો હરિયો આવ્યો લાય જલ્દી. આ તો કસરું લો ભાઈ આ પાણી લાવ્યો છે. નવરાય જલ્દી ગરમ કરે નવરાય. ગરમ પાણી લાવ્યો ને હે બાપુ બાપુ હવે કેવું લાગ્યું એ ડોહા સારું લાગ્યું થોડું. એનો વાહો સબ કઈ વાહો ટાઈટ ઉતરી હરિયો તો ટાઈટ સળાઈ ગયો જો. તાવ તો ઉયો જો પણ. હોયો જો ને આધા છૂટા પડ્યા આ સુધા પડી જાવ. હા અરે ધીમે ધીમે કામ જાઓ. આ યુક્તિ બતાવનાર રોહિત જ છે. તો માટે ચાલ અત્યારે રોહિત બગીચાની અમલમાં ફૂલ વીણી રહ્યો છે તો એમને નાગ થઈને લંચું. અરે આ શું થયું? મને કાળો ના કરડ્યો છે. મારા શરીરમાં ઝેર ચડવા મળ્યું છે. શું થયું ભાઈ રોહિત? જીવો મારો જાય જીવો મારો હે ભાઈ રોહિત શું થયું?
અરે મને કાળો ના કરડ્યો છે. હું હરિશ્ચંદ્રનો પુત્ર છું. મારા પિતા કાશે લોને ત્યાં વેચાયા છે અને માણસની રખવાળી કરે છે અને મારી માતા અગ્નિશેમ બ્રાહ્મણના ઘરે દાસપણું કરે છે. તે જઈને મારા મીઠા સમર્થન દેજો. એ રામ. ઉભો થા. તને આપનો પૈસા નથી દેતો, કામ કરવાના પૈસા આપું છું. આ તો મરી ગયો લાગે. હે હાય હાય રૂપિયા મારા ગુજરાતી બાઈ ગયો. હે હાય હાય રૂપિયા મારા ગુજરાતી બાઈ ગયો. ગુરુદ્વારો બેર મારું પ્રાણ નથી મદના હરે પ્રાણ નથી મદના. હાય હાય આ તો ગયો પણ મારા પૈસા ડૂબાડતો ગયો. માટે ચાલ બે કોયડા મારીને પણ મારું વેર વાળું. તમારા ઘરે તારામતી નામના બેન રહે છે? હા બાળકો, અરે તારે સાંભળતા બાળકો શું કહે છે? માતાજી, રાજમાં વેસાયેલો રોહિત તમારે શું સગો થાય? અરે ભાઈ, એ જ મારો બાળક, મારા કુળનું રતન. એને કાળો નાક કરડ્યો છે ને સ્વર્ગવાસ થઈ ગયો છે. અરે હાય હાય હાય, હવે હું શું કરું દીનાનાથ? અરે ચૂપ રહે, આ બધા શેના ઢોંગ છે? અરે એ મારો બાળક છે, મને બાળકનું અગ્નિદાન કરવા જવા માટે રજા આપો. અરે નિભાગી તારા શું બોલી? હવે પછી બોલીશ તો જીભ કાપી લઈશ. અરે પ્રભુ, મને આવા ક્રોધ વચન શા માટે કહો છો? એ મારો બાળક છે, મારું દિલ ન દુભાય. અને હવે તારે ને એને શું? જ્યારે હસો ત્યારે જ આવશો. જોયું નકર આ 14મું રતન. અરે કઈક દયા રાખી મરેલા બાળકનું મોઢું જવા રજા આપો. એલી તારે તારી હઠ મૂકવી છે કે નહીં? અરે હું ગમે તેવું કઠણ કામ હશે પણ રાત્રિ વેઠી પણ કામ કરીશ, માટે મરેલા બાળકનું મોઢું જોવા રજા આપો. જા અને વેલી પાછી આવજે. રોજે એક બાળકની ભેગી બળીને મારા પૈસા ન ડૂબાડતી. બહુ સારું. મારી સીધા ખડકીને હું બળી મરું, પણ નહીં, હું એક અગ્નિશેમ બ્રાહ્મણને ત્યાં વેસાયેલું છે અને દાસપણું કરવા માટે વેસાયેલું છે. એને મારાથી દગો ન દેવાય, પણ મારું મન રોહિતની સીતામાં બળવાનું કહે છે. હવે હું શું કરું? રોહિત વિના રહેવું નથી અને મારો ધર્મ મારે તજવો નથી. પેલા મારો કપ કર આપ અને પછી મળતું બાળવા આવજો.
હે બ્રાહ્મણ લોંડી હસંદી નારી કોઈને ના ગમરણ્યો હે બ્રાહ્મણ લોંડી હસંદી નારી કોઈને ના ગમરણ્યો સર્વ કામ મન કીધા કરવા મારે કામ હરિયા કરવા મારે અરે મારા પતિનું નામ સાંભળી અને આ ડોમને પણ દયા આવે નહીં. અરે સંસારમાં રક્ષક થાવ. અરે રોહિતને ના કર્યો છે અને અહીંયા મારું કોઈ નથી. અરે સ્વામી એક સંડાલના દાસ. અરે અફસોસ રોહિતનું મૃત્યુ સાંભળતા રોહિતને અગ્નિ દાન કરવામાં જંગલ ભટકતા અનાને દાંતના વેરી થતા જેટલું દુઃખ એમાં નથી લાગ્યું એટલું દુઃખ આજ મને આનું લાગ્યું છે. અરે સ્વામી એક નિષ્ના ગુલામ થયા છે. એ તારા તિલકને રાત જેમ રાખે તેમ રહેવું, પ્રભુ ભજન કરવું એ જ આપણો ધર્મ છે. અરે સ્વામી મારી પાસેથી પણ કર. હા તારા એક સવાર કપડું અને એક પૈસો તારે આપવો જ પડશે. મને બધી ખીચડી ન આપ તો ચાલશે. અરે પતિ પણ હું વસ્ત્ર ક્યાંથી લાવું? તો ઉપાડ મરદું. અરે યો પતિ આ વસ્ત્ર. બેટા રોહિત આ વરસાદ પણ આજ તારો વેરી થયો છે બેટા. અરે અડધું મળધું વળ્યું ને અડધું બાકી છે. માટે સાલ સામે શંકરનું મંદિર દેખાય ત્યાં બેટા તને લઈ જાય. હે રાજા હરિશ્ચંદ્ર ગુણની જેમ શું સામું જોવે છે? જાગ જો તારી કેવી બુરી હાલત છે એ તો તારી ખોટી હઠને લીધે જ છે. અરે કૃપાનાથ, હરિશ્ચંદ્ર તો જુદી જ મૂર્તિ છે. આવો મહારાજ આવો. મહારાજ મારો પુત્ર આજે રાત્રે ગુમ થયો છે તો મારો પુત્ર ક્યાં છે? અરે મહારાજ હે સુંદરતાને ભક્ષણ કરી રહી છે. જો મારા પુત્રને ડાકણ ભક્ષણ કરી રહી છે તો ચાલો પ્રધાનજી આપણે શંકરના મંદિરે જઈએ. અલગ કરી નાખો. પ્રધાનજી તો બીજો હમણાં તપાસ કરવા જોઈએ. ડાકણ શકે નહીં. હું હમણાં મેકલો સોલાને જોયા તપાસ કર્યા હશે. અરે મહારાજા ઉભા રહ્યો. હમણાં હું હરિયાને મેકલો એટલે એનું ધરતી મસ્તક જુદું કરે. એટલે હરિયા હુકમ અંદાતા હુકમ. એટલે ડાકણનું ધરતી મસ્તક જુદું કરી નાખ. બહુ સારું, હમણાં જ હું જાઉં છું. મારો અધિપતિ મહારાજા
હે રાજા હરિશ્ચંદ્ર, હજુ તું તારી ખોટી અટ છોડતો નથી, પણ તું એકવાર કહી દે કે તું સત્ય સૂકી ગયો. જો પછી તારું રાજ્ય મળે છે કે નહીં, નિસ્લી ગુલામગીરી છૂટે છે કે નહીં. આ વિશ્વામિત્ર, તમે મને જે બોલવા પ્રયત્ન કરો છો તે સાવ ખોટો જ છે. પત્નીનો નાશ થાય તો પણ શું, પુત્રનો નાશ થાય તો પણ શું. હવે કેરો મૂકો, નકર વિપરીત થઈ જશે. હે રાજા હરિશ્ચંદ્ર, તો જા તારા કરિયાનું તું ભોગવ. આ બ્રાહ્મણનો નાશ કરવા દો. આ પ્રભુ, તેનો અપરાધ શું છે? હરિશ્ચંદ્ર, તારો કેડો લઈ હશે હે દુઃખ આપનાર, તારા માટે ઇન્દ્ર ધર્મમાં ઝઘડો કરનાર, કપટ કરી તારો રાજ્ય પડાવનાર, તારા પુત્રને નાખી દંશ દેનાર, તારી સ્ત્રીને ઢાંકણ કહેનાર અને તારી દુર્દશા કરનાર વિશ્વામિત્ર છે. આ પ્રભુ, હવે મારે રાજ્યપાઠ જોતું નથી. હવે તો હું ઢેઢને ત્યાં રહી તો રસ્તો થયો છે. તને દર્શન એ તારા સત્યના પ્રતાપ છે. સત્ય એ તો સદાય છે. અરે પ્રભુ, અંતકાળે આપણા દર્શન કેવું ધન્ય ભાગ મારું. તારા તો કઈક માંગ. અરે પ્રભુ વિશ્વપતિ, માગું તો એ જ કે હરિશ્ચંદ્ર સરખા પતિ, રોહિત સરખો બાળ અને વિશ્વામિત્ર સરખા ગુરુ મને જન્મો જન્મ મળે. આને તો કઈ માંગતા ના આવડી, પણ બાળક જરૂર વિશ્વામિત્ર મૃત્યુ માગશે તો ભાઈ રોહિત તો કઈક માંગ. સર્વેશ્વર પિતા મળે તો હરિશ્ચંદ્ર સરખા, માતા મળે તો તારાપતિ સરખા, અને વિશ્વમિત્ર મળે તો ગુરુ જન્મો જન્મ મળે. હરિશ્ચંદ્ર, તમે અયોધ્યાની ગાદી સંભાળો. હા, મારે રાજ્યપાઠ જોતું નથી. હું તો ઢેઢને ત્યાં રહીને ભ્રષ્ટ થયો છું. હરિશ્ચંદ્ર, તું જેના ઘરે વસે તો ઢેઢ નહીં, તે હું પોતે હતો. તારા મતી માળી નહીં, પણ બ્રાહ્મણ હતા. તારા સત્યની કસોટી થવાની હતી, તે તારું સત્ય શિવસે રહે તે માટે તારા રજમમ્મી રહીને આવ્યા હતા. વિશ્વામિત્રએ તારું રાજ્ય ભોગવવા નહીં, પણ તારા અશબ્દ બોલવા માટે લીધું હતું. જાઓ, તમારા વિના અવધપુરી સોની પડી છે. બહુ સારું. અરે હવે ના રહ્યા દેવોના કે ના રહ્યા દાનવોના, શરત તો હાર્યા. અને જો કૂતરાની ખોપરીમાં ભોજન કરીએ તોય જ્ઞાતિ બહાર રહેવું પડે, અને કરીએ તોય જ્ઞાતિ બહાર રહેવું પડે. માટે હવે અહંકાર નમાવી વશિષ્ઠના શરણે જાવ, તો જ મારો પગ રસ્તો થશે. હે મહામુનિ વશિષ્ઠ, મારો અપરાધ ક્ષમા કરો અને મને માફ કરો, આનો કાંઈક રસ્તો બતાવો. અરે વિશ્વામિત્ર, એક તામસી સૃષ્ટિ ઉત્પન્ન કરો, એમાં તુમડાના બીજ રોપાવો. જે તુમડાના બીજ રોપાવો એમાં શેરું તુમડો આવે, એમાં ભોજન કરો એટલે બાધા નહીં આવે. જય મહારાજ આપની આજ્ઞા. અરે ગુરુ વિશ્વામિત્રનો જય, ગુરુ વશિષ્ઠનો જય.